નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે પોલિયો રવિવાર. બાળકોને પોલિયોની રસી આપવા રાજ્યભરમાં 37,000 જેટલા બૂથો અને 7500 જેટલી સુપરવાઇઝરી ટીમો કરી રહી છે કામગીરી. અંતરિયાળ વિસ્તારમાં પોલિયોના ટીપા પીવડાવવા ખાસ ટીમો રવાના થઈ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમરેલી, અરાવલી સહિત ગુજરાતભરમાં પોલિયો ઝુંબેશ. પંચમહાલ જિલ્લાના ઝાલોદ ખાતે ઝાડ સાથે જીપ અથડાતા 5 વિદ્યાર્થીનીઓ સહિત 6 વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત. 10 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની સારવાર. પોલીસે શરૂ કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ. રાજ્યની પ્રજાના વિકાસ મંત્ર સ્વરૂપ વિધાનસભા ગૃહની કાર્યવાહી રહી હોવાનું જણાવતા ભાજપ પ્રદેશ પ્રવક્તા લોકહિતના 24 બિલોમાંથી ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદો અને શિક્ષણ ફી નિયંત્રણ બિલનો બહિષ્કાર કરી કોંગ્રેસે નકારાત્મક વલણ અપનાવી હોવાનો ભરત પંડ્યાએ કર્યો આક્ષેપ. ભાજપના 6મી એપ્રિલે સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે 6 થી 14 એપ્રિલ દરમિયાન માહિતીસભર કાર્યક્રમોનું આયોજન. આજે વિશ્વ ઓટિઝમ અવેરનેસ દિવસની ઉજવણી. વિશ્વના ઓટિઝમથી પ્રભાવિત બાળકોને યોગ્ય શિક્ષણ અને પ્રોત્સાહનથી પગભર થવા ઠેર ઠેર માર્ગદર્શક કાર્યક્રમો. 60% ઓટિઝમના લક્ષણો ધરાવતો ગણેશ અંધજન મંડળ ખાતે કરી રહ્યો છે આઈટીઆઈનો અભ્યાસ. મધ્યપ્રદેશમાં ઈવીએમ મશીનમાં ગરબડ સર્જાયાની ફરિયાદોના પગલે ચૂંટણી પંચે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાનો આપ્યો આદેશ. અધિકારીઓની 2 ટુકડી મધ્યપ્રદેશ રવાના કરતું ચૂંટણી પંચ. 9મી એપ્રિલે વિધાનસભાની પેટા ચૂંટણી. વર્તમાન ન્યાય પ્રક્રિયામાં ટેકનોલોજીનું મહત્વ અત્યંત હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીના અંત્યોદયના વિચારને પણ ગણાવ્યો પ્રસ્તુત. અલ્હાબાદ હાઈકોર્ટના 150માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે કર્યું સંબોધન. જમ્મુ શ્રીનગર રાજમાર્ગ પર બની એશિયાની સૌથી લાંબી નાશરી ટનલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટનલનું ઉદ્ઘાટન. બંને શહેરો વચ્ચેના અંતરમાં થશે 30 કિલોમીટરનો ઘટાડો. આધુનિક ટેકનોલોજીથી બની છે સુરંગ. આખી દુનિયામાં સુરંગની ચર્ચા થઈ રહી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી લાંબી ટનલ ચેનાની નાશરીનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને ટનલનું નિરીક્ષણ પણ કર્યું હતું. પીએમ મોદી સાથે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, રાજ્યપાલ NN વોહરા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ઉધમપુર ખાતે રેલીને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં બનેલી આ સુરંગ વિકાસની એક લાંબી છલાંગ છે. આ સુરંગ કાશ્મીર ઘાટીની ભાગ્યરેખા છે. સુરંગના નિર્માણથી રોજગારની અનેક સંભાવનાઓ ઊભી થશે. પીએમએ એમ પણ કહ્યું કે કાશ્મીરના યુવાનો માટે 2 રસ્તાઓ છે, ટુરિઝમ અથવા ટેરરિઝમ. બીજા રસ્તાથી કોઈને ફાયદો નથી થયો, પણ કાશ્મીરની ઘાટી લાલ થઈ ગઈ. આ લોહિયાળ જંગ 40 વર્ષો પછી પણ કોઈનું ભલું નથી કરી શક્યો. હિમાલયની કૂખમાં સુરંગ બનાવીને ગ્લોબલ વોર્મિંગ માટે ભારતે સંદેશ આપ્યો છે કે હિમાલયની સફળતાપૂર્વક રક્ષા કરીશું. મહત્વનું છે કે ટનલ શરૂ થવાથી જમ્મુ શ્રીનગરનું અંતર 30 કિલોમીટર જેટલું ઘટી જશે. તે કાર્યરત થવાથી દરરોજ આશરે 27 લાખ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે. એન્જિનિયરિંગના બેમિસાલ નમૂનાને અનેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. સાથે ટનલમાં પ્રવાસીઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ये लंबी सुरंग जम्मू कश्मीर के लिए विकास की एक लंबी छलांग है, ऐसा मैं साफ देख रहा हूं. ये सुरंग कश्मीर घाटी के टूरिज्म का एक नया इतिहास रचने के लिए अपनी ऐतिहासिक भूमिका अदा करने वाला है. मैं कश्मीर घाटी के नौजवानों को कहना चाहता हूं, ताकत क्या होती है. एक तरफ कुछ भटके हुए नौजवान पत्थर मारने में लगे हैं, दूसरी तरफ उसी कश्मीर के नौजवान पत्थर काट करके कश्मीर का भाग्य बनाने में लगे हैं.
અલ્હાબાદ હાઈકોર્ટની 150મી વર્ષગાંઠના સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કાયદાકીય પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગની વકીલાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનાથી ન્યાયિક પ્રક્રિયા સુચારુ થશે તેમજ સમય અને રૂપિયાની પણ બચત થશે. આ ઉપરાંત પીએમ મોદીએ ન્યાયાધીશો અને વકીલોને આહ્વાન કરતા કહ્યું હતું કે તેઓ લોકોમાં એવો ખમીર ઊભો કરે જેથી આગામી 5 વર્ષોમાં દેશ પ્રગતિના પંથે આગળ વધે. સમારોહમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા JS ખેહર, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત મંત્રીઓ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને સ્મૃતિચિહ્ન પણ અર્પણ કરવામાં આવ્યા હતા. डिजिटल इंडिया के माध्यम से भारत की न्याय व्यवस्था को आधुनिक टेक्नोलॉजी से आईसीटी से इंफॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी से कितना मजबूत बनाया जा रहा है, कितना सरल बनाया जा रहा है. इतनी सरलता आई है टेक्नोलॉजी से. पूरे वकील बिरादरी के पास इतनी बड़ी ताकत आई है कि क्वालिटी ऑफ बहस, अत्याधुनिक इंफॉर्मेशन के साथ तर्क, ये हमारा बार अपने आप को टेक्नोलॉजी की मदद से सज्ज कर सकता है. वीडियो कॉन्फ्रेंस से जेल और कोर्ट को हम कनेक्ट कर दे, कितना खर्चा बच सकता है, कितना समय बच सकता है, कितनी सरलता हम पैदा कर सकते हैं. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમમાં ચેડા થવાની ફરિયાદ બાદ ચૂંટણી પંચે મધ્યપ્રદેશના મુખ્ય સચિવને પત્ર લખી ભીન કલેક્ટર અને એસપી સહિત 17 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ સાથે ચૂંટણી પંચે પોતાની 2 ટુકડીઓને મધ્યપ્રદેશ મોકલી રહ્યું છે. રાજ્યમાં 9મી એપ્રિલે અટેર અને બાંધવગઢમાં પેટા ચૂંટણી યોજાવાની છે તેમજ 14મી એપ્રિલે મતગણતરી યોજાશે. મહત્વનું છે કે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના અટેરમાં ઈવીએમના ડેમો દરમિયાન કોઈ પણ બટન દબાવવાથી એક જ પાર્ટીની પ્રિન્ટ નીકળવાની ફરિયાદ બાદ સમગ્ર મામલામાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઝારખંડના રાંચીમાં રવિન્દ્ર ભવન અને હજ હાઉસની આધારશિલા મૂકી હતી. આધારશિલા મૂક્યા બાદ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મુસ્લિમો માટે હજયાત્રા ખૂબ જ મહત્વની હોય છે અને દરેક મુસ્લિમ ભાઈઓનું સપનું હોય છે કે તેઓ જીવનમાં એક વખત જરૂરથી હજયાત્રા કરે. વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ હજયાત્રીઓ ભારતમાંથી જાય છે ત્યારે હવે રાંચીમાં હજયાત્રાની સુવિધા મળશે જે ખૂબ જ પ્રશંસનીય છે તેમ પણ રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ ઝારખંડના દેવઘર ખાતે પણ અનેક મુખ્ય પરિયોજનાઓનું શિલાન્યાસ કર્યું હતું. આજે પોલિયો રવિવાર છે. આજે પલ્સ પોલિયો ઝુંબેશનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો હતો. આજે રાજ્યભરમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી ચાલી રહી છે જેના માટે રાજ્યભરમાં 37,000 જેટલા બૂથ ઊભા કરાયા છે. 7500 જેટલી સુપરવિઝન ટીમો અને 82,000 જેટલા સભ્યો પોલિયો ઝુંબેશ અંતર્ગત આજે 84 લાખ જેટલા બાળકોને આવરી લેશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પોલિયોના ટીપા પીવડાવવા માટે ખાસ ટીમોને રવાના કરાઈ છે. આ ઉપરાંત રેલવે અને બસ સ્ટેન્ડ ખાતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોલિયો રસીકરણની વ્યવસ્થા ગોઠવી છે. પોતાના બાળકને પોલિયોના ટીપા પીવડાવીને ગુજરાતને સ્વસ્થ અને પોલિયો મુક્ત બનાવવા સહભાગી થવાની સરકારે તમામ નાગરિકોને અપીલ કરી છે. સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાં હવે કોઈ પણ બાળક 0 થી એટલે કે નવું જન્મે ત્યારથી 5 વર્ષ સુધીનું બાળક એમાં પલ્સ પોલિયોના ટીપા પીવડાવીને પ્રિવેન્ટિવ એક્શન લઈને ગુજરાતમાં કોઈ પોલિયો હવે બાળકને થાય નહીં, પોલિયો મુક્ત ગુજરાત એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. અમરેલી ખાતે અર્બન હેલ્થ યુનિટ, રોટરી ક્લબ અને અપંગ માનવ સેવા સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આજે પોલિયો રવિવારની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે બાળકોને પોલિયો રસીકરણ હાથ ધરાયું હતું તો સાથે બાળકોને રમકડા પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્રજાજનોને મોટી સંખ્યામાં પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની અપીલ કરી હતી.
સમગ્ર રાજ્યમાં પોલિયો રવિવાર અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસીકરણ હાથ ધરાયું છે. આ ઝુંબેશના ભાગરૂપે અરવલ્લીના મોડાસામાં 32 જેટલા બૂથ મારફતે બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 3 દિવસ ચાલનારી આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ હાથ ધરાશે. પંચમહાલ જિલ્લાના ઝાલોદ ખાતે નર્સિંગની વિદ્યાર્થીનીઓ જ્યારે બારડોલી ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી ત્યારે ઘોઘંબા ખાતે તુફાન જીપ ઝાડ સાથે ટકરાતા 5 વિદ્યાર્થીનીઓ અને ડ્રાઈવર સહિત 6 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહત્વનું છે કે જીપમાં કુલ 21 પ્રવાસીઓ સવાર હતા. બનાવની જાણ થતાં પોલીસ, આસપાસના ગ્રામજનો અને વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને જીપમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તો પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. દાહોદ જાલોદને પ્રાઇવેટ કોઈ સંસ્થા હતી નર્સિંગની, જે છોકરીઓ બારડોલીથી આજે સવારે જાલોદ પરત આવતી હતી. તે દરમિયાન રૂપારેલ, ઘોઘંબા તાલુકા રૂપારેલ ટર્નિંગ પાસે તુફાન ગાડીમાં બેઠેલ હતી. તે તુફાન ગાડીના ડ્રાઈવરે ગાડીના સ્ટીયરિંગનો કાબુ ગુમાવીને ટર્નિંગ પર ઝાડ સાથે અથડાવીને ઘટના સ્થળે 5 વ્યક્તિના મોત નીપજ્યા. તેમજ એક લેડીઝને બરોડા જતા એક્સપાયર થઈ ગયેલ અને ટોટલ 10 જણા ઇન્જર્ડ છે હાલમાં. મહિના પોલિટેકનિકમાં અભ્યાસ કરીએ, નર્સિંગ કોર્સ. અમારે કલ્ચર પ્રોગ્રામ હતો. અમે બારડોલીથી રિટર્ન આવતા હતા અને વચ્ચે ગામડામાં સવાર વહેલા 5 વાગે ઝાડ સાથે ગાડી કઈ રીતે ભટકાય અમને કઈ ભાન નથી. વિધાનસભા સત્ર દરમિયાન ભાજપા સરકારે લોકહિતમાં 24 જેટલા બિલ મૂક્યા હતા અને રાજ્યની પ્રજાના વિકાસ મંત્ર સ્વરૂપ વિધાનસભા ગૃહની કાર્યવાહી રહી હોવાનું ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. જોકે ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદો અને શિક્ષણ ફી નિયંત્રણ બિલનો બહિષ્કાર કરીને કોંગ્રેસે હંમેશાની જેમ નકારાત્મક વલણ અપનાવ્યું હોવાનો આક્ષેપ ભરત પંડ્યાએ કર્યો હતો. રાજ્ય સરકારના ગૌવંશ હત્યા પ્રતિબંધ કાયદાના નિર્ણયને વધાવવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં ગૌમાતાના પૂજનના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ 6 એપ્રિલે ભાજપના 38મા સ્થાપના દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 6 થી 14 એપ્રિલ સુધી સરકારની જનહિતની યોજનાઓ, સિદ્ધિઓ અને માહિતીસભર કાર્યક્રમો યોજાશે. આ સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિને ભાજપાએ સમરસતા ટિફિન બેઠકનું પણ સવિશેષ આયોજન કર્યું હોવાનું ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. ગાય એ સંસ્કૃતિનું પ્રતીક છે. ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્રનો સુભગ સમન્વય ગૌમાતામાં જોવા મળે છે. ગાયથી શ્વેત ક્રાંતિથી અર્થ ક્રાંતિ તરફ જઈ શકાય છે. દેશના દરેક નાગરિકની ફરજ છે કે ગૌ સુરક્ષા અને ગૌ સંવર્ધન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આ રાજ્ય સરકારે આ વિધાનસભા ગૃહમાં ગૌવંશ હત્યા સામે કડક કાયદો લાવ્યા છે. એના આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી સતત 3 દિવસ ગુજરાતમાં સમગ્ર તાલુકા કેન્દ્ર પર ગૌ માતાનું પૂજન કરશે, એમને ઘાસચારો ખવડાવશે અને સાથે સાથે ફટાકડા ફોડીને રાજ્ય સરકારને અભિનંદન આપવાનો કાર્યક્રમ કરશે. વડોદરાના સર્કિટ હાઉસ ખાતે ભાજપના મધ્ય ગુજરાતના આદિવાસી તેમજ આદિજાતિ મોરચાના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક આદિજાતિ મંત્રી ગણપત વસાવાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારના અગ્રણી તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભરતસિંહ પરમાર તેમજ ગ્રામ્ય વિસ્તારના સાંસદ રામસિંહ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આગામી 8મી એપ્રિલે વડોદરામાં યોજાનાર આદિવાસી સંમેલનના આયોજન માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલન પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી સતીશજીની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી તેમજ આદિવાસી વિસ્તારોમાં કરેલા કામોની અને યોજનાઓની માહિતી આપવા માટેનું આયોજન અને માર્ગદર્શન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી અમારા આદિવાસી સમાજની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળે છે કે ભાઈ આ સરકાર જે એવી સરકાર છે કે જે ગરીબોની સરકાર કહી શકાય, આદિવાસીઓની સરકાર કહી શકાય, એ પ્રકારનું બજેટ પણ અમને મળ્યું છે અને એ પ્રકારના વિકાસના કામો પણ થયા છે.
વિશ્વમાં શ્વેત ક્રાંતિના ઉદ્ગમ અને સહકારી ક્ષેત્રના ઉદ્ભવ સ્થાન એવા આણંદની સુપ્રખ્યાત અમૂલ ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ તેના વાર્ષિક ટર્નઓવરમાં 18% વધારા સાથે વર્ષ 2016-17માં ₹5,705 કરોડ હાંસલ કર્યા છે. આગામી 10 વર્ષમાં બમણું અને 20 વર્ષમાં 4 ગણું ઉત્પાદન કરી 10,000 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોઈએ તેની સિદ્ધિની વિગતો. એશિયા ખંડની સૌથી મોટી અને શ્વેત ક્રાંતિ જ્યાંથી શરૂ થઈ તેવા મિલ્ક સિટી તરીકે જાણીતી આણંદ સ્થિત અમૂલ ડેરી અને અમૂલ બ્રાન્ડ આજે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. આણંદ અને ખેડા જિલ્લાના 618 જેટલા ગામોમાં 1,210 દૂધ મંડળીઓ દ્વારા 6.71 લાખ સભાસદો અમૂલ સાથે સંકળાયેલા છે અને હાલ દૈનિક દૂધ ઉત્પાદન 24 લાખ લીટરનું છે. સભાસદોને ગાય, ભેંસ અને અન્ય પશુઓના દૂધના કિલો ફેટ દીઠ અલગ અલગ ભાવ ચૂકવી આપવામાં આવે છે. ત્યારે અમૂલ પેટર્ન વડે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સહકારી ડેરી સંઘ રચીને દેશનું સૌથી મોટું સહકારી દૂધ માળખું ઊભું કરવામાં આવ્યું છે. અમૂલની બાબતમાં કહ્યું એ પ્રમાણે ખેડૂતોને વધારે પોષકક્ષમ ભાવ મળે, એની ઓલાદ ભેંસ ને ગાયની મળે, એના માટે સારા વીર્યદાનના પ્રોજેક્ટ બનાવીને બહારથી લાવીને જર્સી ગાયની માફક અહીંની ગાય પણ 25 થી 30 લીટર દૂધ આપે એના જે પ્રોજેક્ટ બનાવ્યા છે અને એને કારણે જે તબેલા બનાવ્યા એ તબેલાની અંદર ખૂબ સારું અમને રિઝલ્ટ મળી રહ્યું છે. અમૂલના એમડી રત્નમ કારિયાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2006માં અમૂલનું 821 કરોડનું ટર્નઓવર હતું, જે વર્ષ 2016માં 5,705 કરોડ પર પહોંચ્યું છે. તે વખતે દૂધનું વાર્ષિક ઉત્પાદન 32 કરોડ લીટર હતું, જે 10 વર્ષ બાદ 98 કરોડ લીટર એટલે કે 3 ગણું વધ્યું છે. દૂધની બનાવટોમાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે. તેમજ પશુપાલકોને પોષણક્ષમ ભાવ, બોનસ અને નફામાં પણ સતત વૃદ્ધિ થઈ રહી છે. एंड करीबन हमारा जो टारगेट जो है अगले 20-25 का 2020 के जो टारगेट है, हमारा जो टर्नओवर कम से कम मिनिमम 10,000 करोड़ होना चाहिए. उसके सिवा हमने कैटल फीड मार्फत में देखेगा तो करीबन 6 आइटम्स नया बना के मार्केट में रख के कमर्शियलाइज किया है और चॉकलेट्स में करीबन 7 आइटम्स नया बना के वो कमर्शियलाइज किया हुआ है. उसका सिवाय चॉकलेट बटर करके एक नया प्रोडक्ट वो इंडिया में नहीं है, वो भी बना के अभी वो कमर्शियलाइज हो रहे हैं. तो इतना सारा जो प्रोग्रेस हुआ है पिछले 10 साल में. મહત્વનું છે કે દેશમાં અમૂલના પહેલા માત્ર 13 પ્લાન્ટ હતા, ત્યારે છેલ્લા 10 વર્ષમાં જ કુલ 27 વધુ પ્લાન્ટ દેશના અન્ય રાજ્યો જેવા કે પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ ઉપરાંત અમેરિકા અને શ્રીલંકામાં પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી અમૂલ બ્રાન્ડ આજે સમગ્ર રીતે વિશ્વસનીયતા અને ગુણવત્તાનું પ્રતીક બની ગઈ છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો અહેવાલ. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ હળપતિઓ અને આવાસ નિર્માણમાં થતો અન્યાય આજે દૂર થયો છે. સુરતના પલસાણા તાલુકાના બારસાડી તેમજ મલેકપોર ગામે હળપતિ આવાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હળપતિ આવાસ યોજના શરૂ કરાઈ હતી, પરંતુ કેન્દ્રમાં યુપીએની સરકાર હોવાથી ગરીબી રેખા નીચે આવતા હળપતિ કુટુંબોના આવાસ માટે પૂરતું ફંડ અપાતું નહોતું. ભૂતકાળમાં માત્ર ₹1 કરોડની ગ્રાન્ટ હળપતિ આવાસ માટે મળતી હતી, ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ બોર્ડ નિગમના અધ્યક્ષ કુંવરજી હળપતિની રજૂઆતને ધ્યાને લઈ ગ્રાન્ટમાં વધારો કરી દેવાયો હતો. અગાઉ સામાન્ય રીતે હળપતિઓને મળતા આવાસમાં મકાન દીઠ માત્ર ₹45,000 ફાળવાતા, જે આજે મકાન દીઠ ₹70,000 નક્કી કરી દેવાયા છે. ભૂતકાળમાં ગ્રાન્ટના અભાવે આવાસોના નિર્માણમાં ગેરરીતિઓ નજરે પડતી હતી, પરંતુ હવે ગ્રાન્ટમાં વધારાને પગલે રહેવા લાયક મકાનો તૈયાર થયા છે. સાથે જ ગુણવત્તા પણ જળવાયેલી જોવા મળી રહે છે. સાથે જ રાજ્ય સરકાર તેમજ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા આવાસો મેળવનાર લાભાર્થીઓ પણ સંતુષ્ટ છે. આ બજેટની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર અને મુખ્યમંત્રીએ મને 28 કરોડ રૂપિયા માતબાર જેટલી રકમ આજે બોર્ડની અંદર ફાળવી આપવામાં આવી છે, અને તેને કારણે હવે 1 વર્ષમાં મકાન બનશે, 4,000ની ઉપર મકાન બનશે. અને પહેલા વર્ષે મેં 2100 મકાન બનાવ્યા હતા, બીજા વર્ષે મેં લગભગ 2300ની ઉપર મકાન બનાવ્યા હતા. આમ કરતા 5,775 જેટલા મકાનો ચાલુ વર્ષે મેં બનાવ્યા છે. મિત્રો, જે પહેલાના મકાન હતા તેના કરતા અત્યારના જે મકાનો બન્યા છે એ નવા સરસ, કામગીરી પણ ખૂબ સરસ છે અને રહેવામાં પણ સરસ છે અને ઘણા મોટા પણ છે. બીજી એપ્રિલનો દિવસ વિશ્વ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે મનાવવામાં આવે છે. વિશ્વમાં ઘણા બાળકો ઓટિઝમથી પ્રભાવિત થયેલા છે. આ એવા બાળકો કે જે પોતે પોતાનું કામ જાતે કરી શકતા નથી.
માનસિક તેમજ શારીરિક રીતે તેઓ બીજા ઉપર નિર્ભર રહે છે. આજે અંધજન મંડળમાં ઓટિઝમથી પીડાતા બાળકો માટે ટેકનિકલ વર્કશોપ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા, જેમાં ઓટિઝમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા બાળકો અને તેમના વાલીઓને વ્યક્તિગત પરામર્શ અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંધજન મંડળના ડાયરેક્ટર ભૂષણ પુનાનીએ જણાવ્યું હતું કે સરકાર પણ આવા બાળકોને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે તેવા બાળકોને તેમના માતા પિતા દ્વારા વધુ કાળજી રાખીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તેઓ પગભર થઈ શકે છે. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ દિવસ, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ મનાવવામાં આવે છે અને ગુજરાતમાં ગુજરાત સરકારે લગભગ પહેલીવાર એટલી મોટી રીતે, એટલા વિશાળ રીતે આ કાર્યક્રમના આયોજન કર્યા છે. આ બધા માટે જે ગુજરાત સરકાર અને ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓએ અને ખાસ કરીને વાલીઓએ જે પહેલ કરી છે એ ખરેખર બિરદાવવા જેવી છે અને એવી પહેલ દર વર્ષે કરવામાં આવે. દર વર્ષે આપણે ઓટિઝમ અવેરનેસ દિવસ ઉજવીએ, દર વર્ષે સમાજને કહીએ કે એટલા બધા ઓટિઝમના વ્યક્તિઓ, બાળકો આપણી વચ્ચે છે, એને શું મળવું જોઈએ, શું મળવાથી વંચિત રહી ગયા છે, એ આપણે કરીશું તો ચોક્કસ સમાજમાં એના માટે સકારાત્મક જાગૃતિ આવશે, જે એક બહુ શ્રેષ્ઠ પગલું છે. 2 એપ્રિલને વિશ્વ ઓટિઝમ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે વાત કરીએ અમદાવાદના ગણેશ નારાયણની કે જે 60% જેટલા ઓટિઝમના લક્ષણો ધરાવે છે, ત્યારે તેના માતા પિતાના પ્રયત્નોથી ગણેશ આજે 12 કોમર્સ પાસ કરીને ITIનો અભ્યાસ કરી રહ્યો છે. ગણેશના જન્મના થોડા સમયમાં તેના માતા પિતાને ખ્યાલ આવ્યો કે ગણેશ નોર્મલ બાળક નથી, પરંતુ માતા પિતાએ હિંમત રાખીને ગણેશની દૈનિક જવાબદારી ઉપાડીને તેને સતત અભ્યાસ માટે પ્રેરણા આપતા રહ્યા અને NGOના પ્રયત્નોથી સ્કૂલમાં એડમિશન લઈને અભ્યાસ શરૂ કર્યો. માતા પિતા તેમજ શિક્ષકોના સતત માર્ગદર્શન અને કાળજીથી આજે ગણેશ ધોરણ 12ની પરીક્ષા પાસ કરીને શહેરના અંધજન મંડળ ખાતે ITI કરી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની બહેનોને રોજગારી મળી રહે તે માટે સરકારે રાષ્ટ્રીય આજીવિકા મિશનનો શુભારંભ કરેલો છે. તે ઝુંબેશ અંતર્ગત રાજ્ય સરકારે અમલમાં મૂકેલ મિશન મંગલમ યોજના રાજકોટના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સ્ત્રી સશક્તિકરણના શ્રેષ્ઠ ઉદાહરણરૂપ આ યોજના હેઠળ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ 12 મહિલાઓને રિક્ષા વિતરણ કર્યું હતું. રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં બહેનો કંઈ ને કંઈ આજીવિકાની પ્રવૃત્તિ કરે, પોતે સશક્ત થાય અને એક સશક્તિકરણનું જે ઉદાહરણ છે એ પૂરું પાડે એ માટે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ આ પ્રોજેક્ટની મંગલમ સવારી નામ આપી અને શરૂઆત કરવામાં આવી છે અને ત્યાં અમે મિશન મંગલમ યોજનામાં જોડાણા છે. પછી અમારે ઘરના સભ્યો મજૂરી કરતા તો એમાં અમારું ગુજરાન પૂરું ન થઈ શકતું, એમાં પછી અમે મિશન મંગલમમાં યોજાણા. ત્યાર પછી અમને લોન પાસ કરાવડા અને કે તમે રિક્ષા ચલાવો તો તમારું ગુજરાન ચાલશે. અમદાવાદના શેલા ગામ ખાતે આવેલી માઇકા ઇન્સ્ટિટ્યૂટનો 22મો પદવીદાન સમારોહ યોજાઈ ગયો. સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા ઉદ્યોગપતિ અને મીડિયા ક્ષેત્રના અગ્રણી રોની સ્ક્રુવાલા ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં સંસ્થાના 160 PGDCM, 23 CCC અને 3 FPM સ્ટુડન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપતા સ્ક્રુવાલાએ જણાવ્યું હતું કે વિશ્વમાં હંમેશા હરીફાઈ રહેવાની જ છે, માટે તમે જે ક્ષેત્રને પસંદ કરો તેમાં નવું સ્ટાર્ટ કરવાનો વિચારો. જિંદગી પ્રત્યે દિન એ સ્ટાર્ટઅપ દિવસ છે, ત્યારે ફિલ્ડમાં નવું કરવાની ઉત્સુકતા હોવી જોઈએ તેવી શીખ સ્ક્રુવાલાએ આપી હતી. अपॉर्चुनिटीज ज़्यादा कुछ है और इंडिया का अपॉर्चुनिटीज 2 चीज़ है. एक तो स्केल से हम लोग ज़्यादा इतना बड़ा ड्रीम्स नहीं करते, बड़े ही नहीं सोचती है, सब छोटे सोचती है. तो एक होगा कि थिंक बिग, बिकॉज इंडियाज प्रॉब्लम्स एंड इंडियाज अपॉर्चुनिटीज जो है वो स्केल से ही सॉल्व करेंगे. और दूसरी होगी कि ये जो इंडिया है प्राइस सेंसिटिव मार्केट है, प्राइस सेंसिटिव मार्केट रहेंगी तो थिंक स्केल विद प्राइस सेंसिटिवनेस एंड दैट्स हाउ यू कैन बिल्ड स्केल. કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી આધાર ઝુંબેશ સરકારી યોજનાના આર્થિક લાભ સીધા જ બેંક ખાતામાં મેળવતા માટે ઉપયોગી હોવાની સાથે
પરિવારના વિખૂટા પડેલા સભ્યને શોધવામાં પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નર્મદા જિલ્લામાં તાજેતરમાં જ આવો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી સંજય જન્મથી જ મૂકબધિર છે. પારિવારિક મતભેદોના કારણે આ કિશોર ભાગીને વડોદરા આવી ગયો અને રેલવે પોલીસે તેને સંભાળ માટે ડોન બોસ્કો સ્નેહાલયમાં મોકલી દીધો. સમય જતાં તેને રાજપીપળાની સરકારી મૂકબધિર શાળામાં લવાયો. ગુજરાતી ભાષાથી અજાણ આ કિશોર પોતાના વિશે કોઈ માહિતી આપી શક્યો નહીં, પણ સરકારે શરૂ કરેલી આધાર નોંધણી દરમિયાન કમ્પ્યુટરે આ કિશોરના ભૂતકાળનો ભેદ ખોલી નાખ્યો. કચ્છમાં સૌપ્રથમ વખત લાયન્સ ક્લબ ઓફ કચ્છ સાઇટ ફર્સ્ટ નામની સંસ્થા દ્વારા બ્રેલ મેપ કાર રેલીનું અનોખું આયોજન કરાયું હતું. ભુજ ખાતે આયોજિત બ્રેલ મેપ કાર રેલીમાં 50થી વધુ કાર ચાલકોએ ભાગ લીધો હતો. પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે બ્રેલ મેપ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના ટાઉન હોલ ખાતેથી બ્રેલ મેપ કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુએ આંખોથી સ્વસ્થ કાર ચાલકોને માર્ગ દેખાડી નેવિગેટ કર્યું હતું. સામાન્ય રીતે આપણે પ્રજ્ઞાચક્ષુ લોકોને દિશા સૂચન કરતા હોય છે, પરંતુ ભુજમાં યોજાયેલા બ્રેલ મેપ કાર રેલીમાં પ્રજ્ઞાચક્ષુએ કાર ચાલકને દિશા નિર્દેશ કર્યા હતા. આ અનોખી કાર રેલીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર સ્પર્ધકને રોકડ ઇનામ સહિત ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.